अमने प्रथम गणपति ने याद करीने गाવું છે ત્યારે હે પ્રથમ ગણપતિ નું હે પ્રથમ ગણપતિ નું નામ તમે લેજો રે હે પછી અંબા એમ કહેજો રે હે પછી અંબા એમ કહેજો રે પ્રથમ પૂજાઓ હે પાટના ધણીની પછી અંબા प्रथम पूजाओ पाठना धણીની પછી અંબા એમ કહેજો હે સાઈઓ રે અરે ભગવાન ગીરની રે મારી શ્યામ રાધાની જોડવી અરે મોગલ છે મચ્છરાવી રે એ તો ભગુડામાં રમતી ભાળી રે ભોમાં એ તો દુખિયાના દુખડા મટાડતી રે હોમાં એના ફરુડાની એના બાલુડાની સંભાળ રાખતી રે હોમાં आत्मा करिया मड़िया माया तुम्हें चाइना ना राख्या वातो पड़्यो हे तमे छीए वातनो अरे हाथ ना तरिया आमयंक ना हये मारिया अरे हो बेवफा हे तमे चाइना ना राख्या अरे हो बेवफा हे तमे चाइना ना राख्या पिक्चर बानी
मांगो होय तो यमतणी आने मारी मारंग रे कुल जे चुंगवे छु आजरो सदानंद इंग्लिश मीडियम स्कूल ना आगे आवडूं सुंदर मजानो આવ્યો મારા જીવનમાં આ બીજો પ્રોગ્રામ એવો છે મારે સાવરકુંડલામાં જય વિદ્યાર્થી ગ્રુપ છે ત્યાં મેં આવો કાર્યક્રમ કરેલો વનડેસર અને ઉનામાં થોડાક સમય પહેલા શિફ્ટ કરું એ પછી આ અહીંયા આવતા રે ઉનાના આખા પંથક બાબતનો ઓછો વ્યક્તિને ખબર છે પ્રોગ્રામો કરવા બહુ ઓછો આવે પણ આખા એ પંથકમાં કોઈ સંસ્થાની એક્ટિવિટીઝને ધ્યાને લઈ અને વિદ્યાર્થીઓને એમાં વિચારમાં ઉમેર્યા તો આ પહેલું પગલું છે એકવાર જોરદાર તાલી તમારા આ બાળકો તાલી અને હોંકારો ફ્રીમાં આપે થોડી શાંતિ પણ વચ્ચે રાખજો તમને આનંદ કરાવવા જ અમે આવ્યા છીએ અને અમે કોઈ આયા જે ડબ્બા ઘા કરવાના નથી તમને વ્યક્તિગત આપશું બધાને એટલે હસવા બીજું છે એટલે સુંદર મજાનું આયોજન અને આ સંસ્થાના આ વિચારો જે છે એને ખરેખર વંદન કરવા જેવા અમને અંદરથી શોભાનો નીકળે છે એટલા માટે કે આજે આપણે જોઈએ છીએ મીડિયાના માધ્યમથી ફિલ્મ દુનિયાઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જોઈએ છીએ ફિલ્મો જોઈએ છીએ બધી વેબ સિરીઝની ફિલ્મો સિરિયલો જોઈએ છીએ આ બધું આપણે જોતા હોય ને સાહેબ તો ક્યાંક ને ક્યાંક પરિવાર સાથે જોતા આપણને સંકોચ થાય મનમાં ક્યાંક ને ક્યાંક ખાસ પડે ટોટલી કાર્યક્રમો તમારે જોઈ લેવાની છે એ માત્ર ને માત્ર આપણે ગુજરાતના ડાયરાનું પ્લેટફોર્મ એવું છે કે જ્યાં આખો પરિવાર સાથે બેસીને નિહાળી શકે આવો વિચાર જે સંસ્થાને આવે કે આખો પરિવાર સાથે બેસીને નિહાળી શકે એવું કંઈક આયોજન કરવું જોઈએ એ વાતને અહીંથી મારા વંદન છે મારો સાહેબ કે આ બાળકોને તમે આ આપવાનો પ્રયત્ન કરો છો એકવાર જોરદાર માત્ર ને માત્ર તાળી લાગે છે ફોન કરવાનું કે કેવાય ને પહેલા એ ભાઈ તમે બધા ત્રણ તાળે કોને કહેવાય ખબર છે બૂ 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 હવે ખાકી ના પ્રોગ્રામ કરો કેવું નહીં ભાઈ અમને એમ લાગે કે અહીં અમે પ્રોગ્રામ કરવા આવ્યા છે તમારો તાળીનો પ્રોગ્રામ જોવા આવ્યો પણ આવો સુંદર મજાનો વિચાર અને સાહેબ આવો માહોલ હોય ત્યારે નિર્માણની પ્રદેશમાં એક વખત ઓઢો જામ વગર પદમ તમારા છે હાલો અડો બાંધી દીધી બરોબર એટલે તાળી પાડો ને તો લિમિટ કરી લેવાય 5 સચી નહીં મારી ઇંગ્લિશ એટલું મજબૂત છે इंग्लिश कलाक लगी फटाफट इंग्लिश
इंग्लिश माहौलમાં આવો ગુજરાતી ડાયરો કરવાનો વિચાર આવ્યો હોય, સંસ્કૃતિ સભર આવો માહોલ હોય ત્યારે હું વાત નહીં કરતો તો સાહેબ કે નિર્માની પ્રદેશમાં એક વખત ઓરોજામાં હોટલ બદલની વાળો કદાચ વાર્તા સાંભળી હશે. ઘટના આવી એવી ઘટી હતી સાહેબ. ઓરોજામ અને હોટલ બદલની આ વાર્તામાં એક એવો ટ્યુન આવી જાય કે ઓરોજામને પોતાનું રાજ મૂકી અને જ્યાં કોઈ સંસારી લોકો ન રહેતા હોય એવા નિર્માની પ્રદેશમાં એની સાથે રહેવાનું થાય. હોટલ પદમણીની સાથે સ્વર્ગની અપ્સરા એની સાથે રહેવાનું થાય. અને પછી એવું કરે કે ઈ આખા મનમાં બને થોડો દંપતિ છે એ સંસાર માંગીને લે બે બાળકો સાથે. અને ઘટના છે એવી ઘટી કે એક વખત ઓઢો જામ અણહરો થઈને બેઠા નિમાણા થઈ બેઠા અને એમાં મોરલો ટંકારા કરે છે. મોરલો ટંકારા કરે એટલે ઓઢા જામને એનું રાજ યાદ આવે છે. આપણે બોલાવશું તમને, આપણે આય બોલાવશું ભાઈ, મોરલો આય બોલાવશું, આય બોલાવી તમને મોરલો બોલાવજો. મળી તારી કલા આયા પુરાવી સાંભળે ભાઈ. આમાં જે મોરલા બેઠા છે સેટા મોરલા છે એમાં કાઈ ઘટે છે એટલે તમારા બધાની કલા આય પુરાવી છે. પણ તમને એવો આનંદ પેલા કરાવવો છે કે મોરલા બનવા જેવું તમારા લીલી લાવાડીઓ બનાવવી પડશે પેલા, પછી તમને એ આનંદ કરાવી. એટલે મોરલો ટંકારા કરે છે અને ઓઢા જામને એનું રાજ યાદ આવે, એનું કચ્છ યાદ આવે છે. ઓઢાએ જોયું કે ઓઢો અણાણો છે, નિમાણો છે, એવું કારણ મોરલો ટંકારા કરે છે ને ઓઢા જામને એનું રાજ યાદ આવે છે. એટલે હોથલ મોરલાને ઠપકો આપે છે. હવે લવ કરતો મોરલા ને લવ તો આગો જા, એક તો ઓઢો અણહરો અને દૂજી તોરી ગાય. મોરલા તું બોલે છે ઈ ઓઢાને ડંક વાગે છે માટે તું બોલમાં. અને મોરલો હોટલ પદમણીને સાહેબ જવાબ આપે છે. ઈ જવાબ ઉપર આખા ગધાણીના રચનાનો પાયો ઊભો છે. પણ એમ હજ ઘરે જાય મોરલા, જો હજ ઘરે જાય મોરલા અને અમે કંકર પેટ ભરા. પણ અમણી ઋતુ અમારી ઋતુ આવે ન બોલીએ અરે તો અમારા હૈડા ફાટમરા. બચાર અમારી ઋતુ આવે અને ત્યારે ન બોલીએ તો અમારું હૈયું ફાટી જાય. એટલે આવો વિચાર આ સંસ્થાને આવે અને ત્યારે આવી આનંદની ક્ષણોએ સાહેબ અમને આ શબ્દો ન ઉગે ને તો અમારા હૈયા ફાટી જાય. એટલે તાળીના તાલની સાથે તમારે બધાએ માત્ર તાળી, તમારો અવાજ નહીં હો. આમાં કઈ સમજાણું તમને આ જગતમાં જેટલું જોવો જાણો એ બધું સમજાય ગેરંટી નહીં.
એટલે બ્રહ્માનંદ સ્વામીને યાદ કરીએ અને એના રેણકી છંદ એમાં તમને સમજાવવાની મજા આવશે. તો જાટ જાટ પાડ્યું લટ પલટ નટવટ જાટ લટ પટ ગાડી ઘાટી પડ લલાઈ ગોપાલ હાથી ગુડરી ગુડ ગાડી ધીંકાટ ધીંકાટ મંડળ લપટ મલાય જમુના ટટકાટી મટીએ તો ધુરકાટ ધુરકાટ ગાય કાટ થાય તમે ઘણરો પત પરટ ધરર પદ ગુંદર રંગ હરસું નિર્શામ તો ઘણરો પત પરટ ધરર પદ ગુંદર રંગ હરસું નિર્શામ. આ તમે અટણે જે હનીસિંહ ના રેપ સોંગ સાંભળો છો ને એ 125 વર્ષ પહેલા બ્રહ્માનંદ સ્વામી બનાવ્યા. તો ઇન્સાન પાંચસો દારી અમર તરિયમ સરકાર દરબાર દરમાલ કરે હરિ હર સૂર્ય અમર યતરિયતિ મન હર ભાર ભર યતિયુર હરક ભરાય નિર્ખત નર પ્રવાર પ્રવાર ગુણ નિર્જલ નિકટ મુકત સિર સવર્ણ ઘણરો પદ પરડ ધરડ પદ ભૂંગર રંગ ભારતું દિશામનમ રજ નામ રામુંડ માં રાસ રાઉન્ડ માં બંસી ના સુર સાઉન્ડ માં યમુના ના કુંડ માં ભેગ ગ્રાઉન્ડ માં ચીર પાઉન્ડ માં ડોલર પાઉન્ડ માં ટ્રાય કરી કૃષ્ણ મલે નહીં કોઈ રીતે હરિયો યુકાનો આ પાછું બ્રહ્માનંદ સ્વામી એને જ બનાવ્યું. ये सोमवार के ग्रावड़ा नहीं समझो એટલે સોમવાર કરતો काका तैयारी કરીને કાકા સાહેબ છોકરા ભૂકા કાઢી નાખે હોય મને મારી બાજુમાં બધો કરી રે એમની મારી પાસે આવ્યો મને કે મરઘી ઈડા મૂકે મેં કીધું એમાં હું નવાય છે મને કે તમે મૂકો. पूछता नहीं साहब लेकिन सर हमसे बोली ना आकाश जोक्स में गाल लागी ये लागी दो बेटा मैंने પછી તમે પૂછો તો અરે સાહેબ કે કહેવા નથી ચાલ પહેલા હું સવાલ તારા પપ્પાના મમ્મીના છોકરાના ભાઈને શું કહેવાય એના મોટા બાપા છોકરો તો કેમ હવે એ કે મારો છોકરા મારો આવ્યો કારણ કે માંડ મારો આવ્યો ક્લાસમાં તારે એટલા માટે આ મને ખબર છે જે આમાં છે ને 7 વર્ષ સુધી મેં આ કામ કર્યું છે સાહેબ મારું પોતાનું સાવરકુંડલામાં કાકાનું ટ્યુશન ક્લાસીસ ચાલુ છે બાલ મંદિરથી લઈ અને કોલેજના લેક્ચર સુધી મેં જે કામગીરીઓ કરી છે એટલે એજ્યુકેશન ફિલ્ડની સાથે મને બહુ અનુભવ છે માત્ર ને માત્ર ખાલી આ બાળકોને કહેવા પૂરતું એમને આમાંથી નીકળે તમારામાં મોઢા જો તમને ખબર પડી જાય કે અમે કેટલા વાર જોતું આવું કે ના કોઈ ધ્યાન દેતો અમે રોજ બોલી 500 વર્ષથી કાર્યક્રમ કરીએ પણ કોઈ ધ્યાન નથી 500 વર્ષ પહેલા તમે હોય તમારું મશીન એટલું મોનદાર એમ ખબર છે ન બોલાય 500 વર્ષ પહેલાની વાત અને આ છોકરાએ છે ને પૂછ્યું તું ને એવું હતું હે સાહેબ Example Middle voice. Rusty voice. Ini tuh apa pun payment lewat. Actually, emang એવું છે. છોકરાઓ કાઈ નતું પૂછે કે કઈ લેશન નહોતું મારતા ની ઉભાઈ પણ ઈ જે તમારી જે મોળ ખાતો છે સાહેબ એ સાંભળો હું કે ઉકા કાઢી નાખે છોકરા માપમાં હોય તો છોકરાઓ ભૂકા કાઢી નાખે બીજી વાત ક્યાં એટલું મને યાદ છે તમે એટલા બધા દાતાનું અમારું ભૂલાઈ જાય એમ અમને એ ખબર ન પડે અમને આવડતું નથી તમને સમજાતું
આ બે ત્રણ ભાઈબંધો બેઠા હતા, એમાં એને બીજા ભાઈબંધને કીધું કે કાલે મારું રિઝલ્ટ છે અને તું લઈ આવજે, અને એકાદ વિષયમાં નપાસ થયો હોય તો ઘરે આવીને કેમ છે કે એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ, ધ્યાન રાખજે મારા બાપા મને બોરી નાખી એમ છે. પ્યોર કાઠિયાવાડી શબ્દો બોરી નાખી, સમજો ને, આનું ગૂગલ માં નહીં કે કાંઈ વાંધો નહીં, રિઝલ્ટ લઈ આવીશ. એનો ભાઈબંધ રિઝલ્ટ લઈ આવ્યો, ઘરે આવ્યો, પછી ઓલે પૂછ્યું શું થયું કે બધા વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. હમણાં એક છોકરાને સાહેબે પૂછ્યું કે 15 ફ્રૂટના નામ બોલ, એટલે છોકરો કે સફરજન, સાહેબ કે રાઈટ, કેરી કે રાઈટ, જામફળ કે રાઈટ, પછી લોકો 12 ડઝન કેરા. અને સાહેબ બરાબર છે ને, તમને આધ્યાત્મિક વિષય પર ગુજરાતીના શિક્ષક હશે ન, એટલે સાહેબે સવાલ ઠીક હે કુદરત સત્યમાં અને બ્રહ્મમાં ખબર પડે તો બોલ સાહેબ મને ખબર પડે કે શું કે સાહેબ તમે આ દાખલો ગણાવો તો એ સત્ય છે, અમે ગણીએ છીએ તમારો બ્રહ્મ છે. વિજ્ઞાની છે, ક્યાં વિજ્ઞાનના છે, એક દિવસ છોકરાઓને સમજાવતા હતા, છોકરાઓ ખાતરના કેટલા પ્રકારો હોય. એક વિદ્યાર્થી કે કૃત્રિમ ખાતર, બીજું ભૌતિક ખાતર, ત્રીજાથી એક નામ ઉભો થયું કે સાહેબ હજી છે, સાહેબ કે હવે કયું, કે તમારી જાણ ખાતર. મારું નામ ભગવાનજીભાઈ છે, આ ભાઈનું નામ મંજનભાઈ છે, અમારા ઓલા ઓપરેટિંગ કરે છે ને એ કવાભાઈ છે. જયદીપભાઈ કહેવાય એનું નામ છે. ઓળખી જાય બધા ન ભૂલો ને, કાયમ આવું હોય સાહેબ. આ સત્ય વાત કરીને હાથ પેઢીએ જે ગામમાં અમારો કોઈ હગો ન ઈ ગામમાં અમારે જવા 15 મિનિટમાં નરેન્દ્ર મોદીના હાડુભાઈ જેવા સંબંધ બાંધવા, 3 કલાકનો પ્રોગ્રામ કરવાનો, પછી ત્યાંથી અમારે નીકળી જવાનું. જો આ અમે ન કરી તો અમારે પેમેન્ટ ન અને આજે અમારે કેવું નથી પડતું. બાકી સાહેબ બાબા રામદેવ મને કાનમાં કીધેલું, મને કે તારા 1.5 કલાકના વધી ગયું. 30 મિનિટના કાર્યક્રમમાં 108 જે તાલી પાડે ને 108 નો બોલાવવી પડે. 108 આયનો કહેવાય. હા, ને મને બાબા ગમે, બહુ ગમે સાહેબ. પગે લાગો, પેલા બધાને ભસ્ત્રિકા કરાવી, ઊંડો શ્વાસ લ્યો, ધંધા મુકાવી યોગના રવાડે ચડાવ્યા, અને પોતે મારા બેટા ધંધે ચડી ગયા. અમારે ઓલા જયદીપ ના બેટો મને કે કોરોનામાં શીખી ગયો ઘણું બધું, ઘરે જ રહેતો હતો. મને કે આપણે એ કે છે ને બાબા રામદેવ ના યોગ શીખી ગયા, અને તું અઠવાડિયું જો મારી ઘરે આવે ને યોગમાં તો મારું ઉપડી જાય. હવે મારે તો નિયમ છે કે દોસ્તારનો હાલતો સ્મશાને જાય. એના ઘરે 6 વાગ્યા હું બેઠી ગયો, ઈ પોતડી કરીને રામદેવ બાબાના યોગ ચાલુ કર્યો, યોગ ઊંડો શ્વાસ, 5 શ્વાસ લગી વાંધો ના આવ્યો, 6ઠા શ્વાસે જભો ચોઈટો. 8મા શ્વાસે મારી સમાધિ તૂટી. 10મા શ્વાસે તું ઘરે વયો ગયો, ઘરવાળીને શું લાવ્યા, મેં કીધું મારી પાછળ હતો ને એને જૂની શરદી. પેટી ચાલતી હતી. તન્ના સાહેબ ને મેં કીધું, તન્ના સાહેબ હમણાં તમે જમણવાર કર્યું, તમારામાં કોઈ પૂરા છે? મને કે ના, અમારા બધા પૂરા જ છે. વિચાર આવ્યો 2 વર્ષ પહેલા કે ભાઈ LIC
મકાનનો દસ્તાવેજ કરવા પાછો બીજો વિચાર આવ્યો કે ભાઈ બાપા ચિંતા છે તો બાપાના નામે લે સારું કહેવાય. બરાબર, સાચું ઊંડો વિચાર. એટલે એમના પપ્પાને લઈ નગરપાલિકામાં બધું કમ્પ્લીટ કરીને મામલતદારે ગયા. પછી કીધું કે પપ્પા શ્રી આપણે મકાન લીધું છે એમાં સિક્કોમાં આવો. કે લેવામાં મારવાનો હોય દરગાહ સાહેબના ફાધરે વેચનારમાં માર્યો. અંગૂઠો ગયો જ નથી. તળિયા જાનકી પેટીમાં હું રહેવાનો નથી કે જો નવું કરો એ ન થવા દે જોઈ. આ હમણાં છે ને એક છોકરો ક્લાસમાં મને છે ઈ એવું નવું તમે આપો એમાં એવું છે કે મને આનો અનુભવ કરો એટલે મને ઈ જ સેવા આના હકીકતની વસ્તુ છે. હું ગુજરાતી પણ બોલી કહેવાય ને મેં બરાબર છે અલંકાર ભણાવતો હતો ગુજરાતી શિક્ષકોને ખબર હશે મને બહુ જાદુ નથી આવડતું પણ એટલે એમાં પ્રાસનો પ્રશ્ન વર્ણાનો પ્રશ્ન અંત્યાનો પ્રશ્ન બધા અલંકારો આવે. એટલે મેં કીધું સાહેબ પેલા છોકરાઓને પૂછું કોઈને ખ્યાલ હોય તો જાણીએ આપણે ક્લાસમાં એને દીધા એટલે મેં પૂછ્યું પ્રાસાનું પ્રાસ અલંકાર આવે છે. પ્રાસાનું પ્રાસ એટલે ખબર છે એક છોકરાએ હાંડ્યું છે બોલ તો વાહ ખૂબ સારું કહેવાય છે ભણેલા પેલા આવડે ઉભો થાય તો ઉભો થયો આ મોરલા જેવું. ચાલ સોના ચાંદી ચમન પ્રાસ વ્યાકરણ આપણે જીવનમાંથી કાઢી નાખ્યો. આ પેઢીને શીખવાડવું છોકરો ગજબ હમણાં એક છોકરો ટ્યુબલાઇટમાં નામ લખતો હતો એના પપ્પાનું. મેં કીધું અહીંયા હું કામ તારે બાપાનું નામ લખ્યું? મને કે એને કીધું કે મારું નામ લાઇટમાં રાખજો. મારી બાજુમાં કુરજી કાકા રે એક દિવસ હાવ નિમાણા થઈને બેઠા. મેં કીધું કાકા શું કરો? મને કે વિચાર કરો. મેં કીધું માણસ રાખી લ્યો. મને કે ઈ વિચાર નો આવ્યો. બીજે દી છાપામાં જાહેરાત આવી ગ્રેજ્યુએટ યુવાનની જરૂર છે અને આપણે બેરોજગારી તો છે ભૂકા કાઢી નાખે એટલી. હું હિમાચલ પ્રદેશમાં કોલેજનું ફોર્મ ભરવા હું ગયો. અહીંયા કોઈ રાખે નહીં, બધા ઓળખે ભાઈ. એટલે ત્યાં બાર ચોકીદાર હતા એને પૂછ્યું કે કોલેજમાં મારે એડમિશન લેવું છે, કોલેજ કેવી? મને બહુ સારી. મેં કીધું રિઝલ્ટ મને બહુ સારું. મેં કીધું તમે ક્યાં ભણ્યા? મને કે અહીંયા કાકા જાહેરાત આપી કે ગ્રેજ્યુએટ યુવાનની જરૂર છે. બીજે એક યુવાન આવ્યો હોય કે કાકા મારે શું કરવાનું? કે તારે મારા માટે વિચારવાનું. મારો પગાર કેટલો? કાકા કે તારો 20,000. યુવાને સામે સવાલ કર્યો, કાકા તમારો 10,000 છે ને મને 20 કેમ આપશો? એ કે તું વિચાર. કાકા જબરી આઈટમ છે, જબરી. હું ને કાકા ચોટીલા ફરવા ગયા. ચોટીલા ની ઉતરતા આજનો કોર થઈ ગયો 8-9 વાગી ગયા. મને કે હવે જવાય નહીં. મેં કીધું રોકાઈ જાય તો ટેન્ટ મળે ભાડે 300 રૂપિયાનું ટેન્ટ રાખીને અમે હુઈ ગયા. રાતના 2:30 વાગે કાકા ઉઠાવ્યો. ઉપર જો શું દેખાય? તારા ચાંદો. મને કે એમ નથી કેતો તારા પર ટેન્ટ કોક ચોરી. ત્રણ ચશ્મા હું એક દી ઓફિસે ગયો. મેં કીધું ત્રણ ચશ્મા કાના કેવા? મને કીધું એમાં એવું છે આ પેલા તૈયાર કે આ નજીકનું જોવાનું બરાબર. બીજા મને કે બીજા છે ને એ દૂરનું જોવાનું. આ બે સમજ્યા, નજીકનું જોવાના અને દૂરનું જોવાના બે. ત્રીજા મને કે બે ખબર છે તો ગોતવા. બીજા આવી જાય હિટમાં ને ગમે તે હિટમાં જેવું પણ બાકી ગામ ઓળખી જાય. એકવાર છે ને અમે જાતા હતા, હાવ સત્ય ઘટનાની વાત કરું તમને. અમે જાતા હતા તો જઈ વીએ એની પાસે કે જાતા જ ન રહી ભાઈ જઈ વીએ પણ ત્યાં ઘટના એવી હતી. અમે ત્યાં ગયા ને પછી અમારી પાસે પાકીટ હતું. ઈ પાકીટમાં ગાડીની ચાવી હતી. હવે પાકીટ ચાવી હોતું કે વી એટલે મેં મંજર ને કીધું મંજર હોય મન કે ઘરે ઉભા હું બોલે એટલે જાહેર માઇક માં જાહેર એ કે ભાઈ અમારું ચાવી હોતું પાકીટ કો બચાવી દીધું છે. જે કોઈ લઈ ગયા હોય એ આ મૂકી દેજો નકર આ ઘડી
મૂકી દેજો નગર આકડે કઠડા વાળી થાય. ત્રીજી વાર બોલ્યો જે લઈ ગયા હોય છેલ્લી વાર કહું છું મૂકી દેજો નગર આકડે કઠડા વાળી થાય. જે લઈ ગયો તો ને તમે જે તાત્કાલિક પાછું મૂકવા આવ્યો ત્યાં કઠડા વાળી જાય ને કે મૂકલે દી તાત્કાલિક મૂકવા આવ્યો. પછી હળવેથી મારી પાસે પાકી મૂકી દીધું કે આ ભાઈ આગળ કહેતા હતા ગઢડા વાળે થાય હે ત્યાં ગઢડા છૂટતું હું મેં કીધું કાંઈ નહીં તો સારી મૂછ મારી તો હાલી ના આવું. કાકાની વાત કરી તો જ્યાંથી તાતા જબરી નોટ છે દિવસ ટ્રેનમાં જતા હતા એમાં ટીટી આવ્યું કાકા લાવો ટિકિટ કાકાએ ટિકિટ બતાવી ટીટી જોઈન ક્યાં તો 20 વર્ષ જૂની છે 22 વર્ષ ટ્રેન તારી જૂની હાલે 20 વર્ષ ભૂકા કરી નાખે એવો જબરી નોટ છે. એસટી માં હાથ ઊંચા કરીને બેઠા. મેં કાકા બસ માં કેમ હાથ ઊંચા કર્યા? મને કે સરકારે લખ્યું બસ માં હાથ ઊંચા કરો ને બસ માં બેસો. હમણાં એક કાકા રેલવે સ્ટેશને ટિકિટ લીધા વગર ચડી ગયા હોય ને એમ ટ્રેનમાં ચડી ગયા. એ મારા ન હોય આગળ ઉપર આગળ પાછો એમ જ કે ઈ મારા હોય તો કઈ લઈ જાવ તો તા હવે બોલતો નહીં કે જાત તું લીધી નો એમ ચડી એમ નથી લીધી એમ નથી કીધું મારો સાંભળવાનું ગુરુ. અમારે બહુ બાંધવાનું થાય ખરેખર બસે અમારે સ્ટેજ ઉપર જ થાય પડે નીચે ઉતરી ગયા એટલે અમારે એવા માસ્કરાથી બે આનંદ કરતા હોય. એટલે આગળ કાકા ટિકિટ નો લીધી હોય ટ્રેનમાં ચડી ગયા હવે તો જોજો ટિકિટ નો હોય ને ત્યાં રે ટીટીઆર ટ્રેનમાં ટિકિટ નો હોય ત્યાં રે ટીટીઆર હોય ત્યારે ટીટી નો એટલે એ કાકા ટ્રેનમાં ચડી ગયા સ્ટેશન આગળ આવ્યું એટલે એ કાકા ઉતર્યા એટલે એ કાકા થોડું આયલા ટીટીએ જોયું કે આ કાકા ભાઈ ટિકિટ નથી એવું શંકા પડી. કાકાએ સ્પીડ પકડી ટીટીએ પાછળ એની પાછળ સ્પીડ પકડી. કાકાએ સ્પીડ ડબલ કરી ટીટીએ ડબલ કરી. કાકાએ રનિંગ ચાલુ કરી પ્લેટફોર્મ થઈ ગયા લોટકા ગામડાનું દેશી ઘી ખાધેલા ઈ પ્લેટફોર્મ લેવા દે સાહેબ પ્લેટફોર્મ થઈ ગયા ટીટી પ્લેટફોર્મ થઈ ગયા. કાકા ખૂબ જોયા પ્લેટફોર્મ આખા બધે પૂરા કરાવી હિમાલય પડી ગયા. ટીટી વાહે પૂછ્યો કે હા તમે એ કાકા કાકા યાદી બીડી અલે કે હું જે પણ કાઈ નહીં ટિકિટ જોવે કાકા બુદ્ધિ ચાલે કાકા ટિકિટ કાઢીને આપી લે ટિકિટ નથી કાઢી શકો ટીટી થોડી લાંબો છે ટીટીએ ટિકિટ જોઈ લીધું અને પછી ટિકિટ જોઈ અને કાકાને કીધું કે કાકા બધું યાદ તમારી ગા તમારો દીકરો થઈ સાંભળ્યો તમારા પૈસા મળીશું પણ મને હાથે હાથ કહેતો તમારી પાસે ટિકિટ હતી તોય આવું હું કામ કીધું કાંઈ વાંધો નહીં અમાર ટ્રેન્ડિંગ માં જન્મેલો લાગે હમણાં છે મેં પૂછ્યું કે ભાઈ કેમ છે મને કે હમણાં સીઝન માં છે હમણાં સીઝન ની વાત થઈ ગઈ મારું બાબા ટિકિટ બેઠાડો આ ટિકિટ હા ઉઠી ગયો પછી પૂછ્યું કાકા તમારી ગા તમારો દીકરો આજ પછી કોઈ દિવસ તમારી પાછળ ન દોડું પણ મને કારણ તો જો તમારી પાસે ટિકિટ હતી તોય તમે ભાગ્યા હું કા બોલા કાકા કે મારી પાસે ટિકિટ હતી તોય હું ભાગ્યો મારી આરે મારા 3 મિત્રો હતા એની પાસે નહોતી આવડો આ બાબત પકડવા મળે તો ઓલા ટેન્શન ભાઈ માં આવો હોવા જોઈએ ભાઈ એમ કહું ભલવાડે નહીં જાન ક્યાં એ હારજ ભાઈ બંધ રખાય તણ રખાય ભલવાડે નહીં તણ રાખવાના ટકોરા મારી આને એકવાર કેવું હલવાઈ ખબર અમને સાહેબ અમે છે ને એક કાર્યક્રમમાં બે કુટુંબની સાથે જઈએ
એક જગ્યાએ મેં કાર્યક્રમ નક્કી કર્યો એટલે થોડું મને એમ કે આ છે ને ઘણીવાર મારું પેમેન્ટ કાપી લે છે તો આવું કે કેવું નથી મારે મેં મારી યાર પેમેન્ટ નક્કી કરી નાખ્યું આખું રાત ના બતાવો આવું થાય અરે પૂરી વાત કરો એટલે મેં કીધું આવું ક્યારે કેવું નથી મારે સાહેબ મારી યાર નક્કી કરી નાખ્યું પેમેન્ટ નક્કી કરી નાખ્યું અને પછી ક્યાં પ્રોગ્રામ કરવા એને રાઉન્ડ પૂરો કર્યો રાઉન્ડ પૂરો કરી અને ઈ ભાઈ નીચે પાર્ટી સાથે જે તમને આયોજકો વ્યવસ્થા અમને જેને બુક કર્યા છે એની પાસે બેસી ગયા હું રાઉન્ડ લેતો હતો રાઉન્ડ પૂરો કરી નીચે આવ્યો ત્યાં સુધીમાં ભાઈએ ઓલા ભાઈએ ગોઠવણ કરી કે કેટલા નક્કી કર્યા હતા એટલે 50,000 નક્કી કર્યા એટલે આને ઓલા અલગ કીધું જો ભાઈ હું ₹1,00,000 પ્રોગ્રામનું પેમેન્ટ લઉં તમે મને જાહેરમાં ઈ કે 50,000 આપો તો મારી વેલ્યુ બોલો ભાઈ કે વાત નથી યાર ₹1,00,000 જાહેરમાં 50,000 થોડા અપાય આપણે એટલે એને શરમ રાખીને 50,000 આપી દે આપી દીધા પછી પ્રોગ્રામ પૂરો થયો એટલે હું નીચે આવ્યો મેં કીધું ગુજરાત પેમેન્ટ સમજતો આવું એટલે મને કે સમજાઈ ગયું છે કેટલા નક્કી કર્યું તો મેં કીધું 30 માં નક્કી કર્યું મને કાલે 15 સમજાય એ બંધન છે લાંબી રાઈટનો ફટાકડો છે મને કાલે 15 હવે મેં કીધું એમાં 50,000 લેવાના છે મને કાલે દો બે કટકે પેમેન્ટ પૂરું કરાયું બોલો કટકા મતલબ ભાઈબંધ રાખજો પણ વ્યવસ્થિત હોય એવા રાખજો આ ધરતીની વાત એવી છે અહીંયા હું કરતા વાત તો ભલે નગર તે કરી નાખ્યું છે ભાઈ એટલી વખત હો બે પાસે એમાં હવે બધા તને બોલે જોડો મને કે જીત બહુ કરે જે સમજે કે પાન ખાવાથી પ્રેમ વધે દારૂ પીવાથી દોસ્તી વધે ખાવાથી માન વધે સિગરેટ પીવાથી સુંદરતા વધે બીડી પીવાથી બર વધે મેં તો આ બધું કરવા તારા બાપને કાંઈ ન વધે હમણાં બે છોકરા નર્મદાની લાઈન જતી હતી એમાં નીચે બેઠી વિચારતા હતા અહીંયા શું બેઠી વિચારો મને કે ડીપ થિંકિંગ બે છોકરા ચેસ રમતા તેમાં બીજા બે આવ્યા કે શું કરો છો કે ચેસ રમીએ હતી કે હમણાં બેહો ચારે રમીએ થોડીક વાર લાગે પણ એમાં શું છે કે અમુક ફટાકડા છે મોડા હમણાં એક છોકરો એના પપ્પાને કે પછી છોકરા ભૂલે આ બધા ભૂલે એના પપ્પાને કે પપ્પા મને તરબૂચ લઈ ગયો ને એ છોકરો તરબૂચ લઈ ગયો ને પપ્પા હા તો ચાલો લાગીએ જે તરબૂચ જોઈ ગયા આ તરબૂચ થોડું કહેવાય બેટા આ તો તરબૂચડી છે કઈ બોલો થોડું લાગી ગયા છોકરો ને પપ્પા ચીકુ તો લઈ ગયો આ તો ચીકુડું છે ચીકુ તો બાકી એ કાઢિયા ભાઈ થોડું આપણે છોકરો સરસ મજાના સંતરા પાડે કે પપ્પા સંતરા તો લઈ ગયો આ તો સંતરૂડી છે હા છોકરાનો મગજ જો ભાઈ આ તો ઘરે ગયા ઉગી ગયા એટલે છોકરા બાપા લેસન કરી લે લઈ ગયો આપણે સહી કે સારું આનો કરંટ કા ઓર્ડર માગી દો આપણે પાછળ સીધી વાત છે એટલે એની મમ્મી બેનું લઈ બાકી એટલે બેનું આવે ને એટલે સાઈડ અનુભવો છેલ્લા 5 મહિનાથી અમારું ગજબ કોમેડી
કોમ્બિનેશન કીધું છે ઉપરવાળાએ સાહેબ હો. તમે બે કમ્પેરિઝન માં છીએ પાછું કટ કમ્પેરિઝન અમે કીધું આ લેવલે લેવા રેડી છે બધી રીતે એમ નો હાલે. ઉપર હું મારી ઘરવાળીને લાવું, તમે લાવો. અમારો કમ્પેરિઝન માગને કે સાબિત ઈ લાવે છે હું મોકલું છું. ઉપાધિ તો એકલા નહીં તો થાય ને. કેટલો ઘંટાયરો હે. એનું વાતો કરતી હતી એક બે કે મારા ઓલા બેન વેણું લઈને ક્યારના ઊભા છે તપી જાય પેલા બેને પડી એના કરતા વેણાનો ઉકેલ લાવી છે. એટલે ઓલા છોકરાને મગજમાં એક જ વસ્તુ ઘૂમે છે તરબૂચ ચીકુ સંતરુડી. એટલે એની મમ્મીએ ઝટકી નાખી દીધું પપ્પા હનુમાન બોલાવ. ઓલા છોકરાનો મગજ જો આને મમ્મો આ મુજે ઉપડેલી છે. હવે ઘડી તમે શાંતિ રાખજો, તમારા ઘરવાળાને વાતમાં કરતો નહીં કરે ને તને છે મારી ઘરવાળી હમણાં મને કે મારું નાક બંધ થઈ ગયું. મેં કીધું આ ઢીવરથી ધંધો બંધ થઈ ગયો એટલે કરી આ એક દિવસ મેં એને કીધું તું સોમવાર રે, શનિવાર રે, પૂનમ રે, 11 રે, મને તો કઈક રહેવાનું કે મને તું હમણો રે. જો મેં કીધું તો મારે વાત બહુ કરે હંતારે જ હમણાં એક જણે મને ઓડિયન્સમાં પૂછેલું, મને કે ઓડિયન્સમાં જાજુ બધું ઓડિયન્સમાં તમને ખબર કેમ પડે પાણેલા કેટલા ફુવારા કેટલા? મેં કીધું સ્વાભાવિક છે પડી જાય. મને કે કઈ રીતના? મેં કીધું શું મંગળસૂત્ર લટકતું હોય તો બેન પર રહી જાય, મોઢું લટકેલું હોય. આ ડોક્ટરી મોટર વાળા મને કે પત્ની મિત્ર થઈ શકે બધું 100% થાય. મને પત્ની મેં કીધું આ 100% થાય. બાજુ વાળા હોય મારી ઘરવાળી મને એક દી કહે કે આમે વાળો છોકર મારી હમ રોજ જોયા કરે, રોજ એટલે રોજ ખબર પડે જોયા કરે. પડતો નખાવી ગયો મને એક મોઢું બતાવી દે પડતો ઈ નખાવે. મજા આવતી હે ને? આવડા ઇંગ્લિશમાં ઊંઘીતા ગુજરાતીમાં આપણને ખબર છે કાંદા કૂદો ઇંગ્લિશ ભણવાનું પીવાનું નહીં. બાકી એક જણો રાતના 2:30 વાગે ફૂલ ને એમાં પોલીસ વાળાની ગાડી જોઈ ગયું કે સાહેબ જય વટાડીએ કેમ ચાલે વળ્યું ઘરે છે એટલે તું કઈ જગ્યાએ છે? દારૂથી થતું નુકસાન સેમિનાર એટેન્ડ કરવા જાઓ. સાહેબ કે રાતના 2:30 વાગે કોણ સેમિનાર એટેન્ડ કરાવે? કરાવે નહીં, રાતના 2:30 ને 4 વાગે સેમિનાર તમે જાઓ એટલે કમ્પ્લીટ ચાલુ હોય. પણ કે આવું સેમિનાર આપે કોણ? કે મારી ઘરવાળી. આમાં ગામડામાંથી કેટલા છોકરાઓ છે? હાવ દેશી ગામડામાંથી બધા આપણી કહેવાય. અમારી ખબર પડી આપણું હાલી કેમ ગામડામાં 4-5 જણાએ નક્કી કર્યું પાર્ટી કરીએ. એ બે જાય પછી પાર્ટી કરવાનું નક્કી કર્યું. 7-8 જણા ભેગા થયા, દારૂ ને બધું પાર્ટી ચકાસતી કરી. રાતના 12 વાગે ભૂખ લાગી, હવે શું કરવું? તે ભાઈ જણ કે મારા ઘરે બોકડો પડ્યો લઈ આવો તો ખાય. બોલો કે લઈ આવી તો પણ હું ન જાઉં, તમારામાંથી કોઈ જાવ. એક જણો ગયો કે વાંધો નહીં, ઘરે જઈને બોકડો લઈ આવ્યો, ખાઈ ગયા. પછી સવારે બધા નીકળ્યું એટલે ઘરે ગયા.
જેના ઘરેથી બોકડો લાવ્યો તેની ઘરવાળી કે આવો આવો એ કે આ બોકડો બાંધો એ કે આ બોકડો તો અહીંયા છે કૂતરો કરનાર તો કઈ ગ્રામ પંચાયત મેં જો મત દેવા ગયો તો બોલો દીકરી મત તો નાખી નાખવો જ છે પણ એ 15 મિનિટ ઉભો યાર હવે તો મત નાખી દે નાખવો જ છે પણ વિચારું રાતે કોઈ પાર્ટીએ પાયો યાર તો આવું જોઈએ આપણે સર તાજી ઘટના છે અને આ વાસ્તવિકતા તમે બધા છે આપણે દેલવાડા બાજુ આંગુ બે આંગુ ને વો બે આપણને એની હવે વાંધો નથી આંગુ સમજે વડીલ છે ક્યાંય ન જાય પણ વાવ જીતે અને માની લો ધારો કે ગણિતની પરિભાષામાં ધારો કે x બરાબર y બરાબર z બરાબર ધારો કે ઈ બેન ઈ સાસુના દીકરાની નો જો જીતી જાય તો જો અને તો ઉપર ભલી તારે ખબર નહીં થતી જો જીતી જાય તો સંચાલન હાથમાં આવે સંચાલન હાથમાં આવે એ વાત સાચી છે સંચાલન એના હાથમાં આવી જાય પછી માની લો કે ઈ પતિ પત્નીને ઝઘડો થયો બંને વચ્ચે ઝઘડાનું સમાધાન ન થાય અને ઈ બાય સરપંચ છે ઈ રિહામણે જાય તો ગામ ધણી કોણ આટલે વિચારવા જેવું છે અને એમાં મોટો ડખો નહીં થયો મોટો ડખો તો ત્યારે થાય કે ગામ વાળાને કંઈક સહી કરવાની જરૂર પડે અને પછી આ સરપંચ બેન શ્રીને ફોન કરે અને પછી બેન એમ કહે મારો ઘરવાળો મારી માફી માંગે તો સાઈન કરું બોલા ભાઈને કહીએ હવે ઈ પણ આપણને વાંધો નથી આવે ઈ પણ કદાચ થઈ જાય માફી માંગી પણ માની લો કે સમાધાન કરીને ઈ આપણે આવે તો કોઈ સવાલ નથી માફી માંગી લે પણ ડિવોર્સ કરીને જલ્દી શું કરવા આ ગામની ધણિયાણી કોણ સરકાર વિચારે આપણે હું એટલે વિચારું છું ભાઈ કે મારી હકી હારી જન્મ પાછી આવશે મારા હાથ ઉપર નો મને બોલાવી દીધા હકીકત જો દેવા હકીકત છે મારા હાથ ઉપર ની બોલે છે મને થાય એટલે મને એમ કે આનું હું સરકાર કઈ પેલું વિચારે એક જણે મને પૂછ્યું મને કે સાધુભાઈ એટલે શું મેં કીધું એક જ કંપનીમાંથી બે વ્યક્તિ છેતરાયા અમારે જયદીપ મને કીધું ખાવામાં ભારે ખોરાક કયો મેં ગોળ દાણા મને કે એમ નહીં કે લગન થાય ત્યારે પીઠી શું કામ ચોપડવામાં આવે તો કીધું એનું ઘણું બધું રીઝન છે મને કે ટૂંકમાં કેવું મેં કીધું જો માણસને થોડું લાગ્યું હોય ને તો હળદર ચોપડાય આખી જિંદગી જેને ઊંઘમાં ખાવાની કાકાની વાત હતી કાકાએ 3 વાર લગન કર્યા મેં કીધું કાકા લગન 3 વાર કર્યા ફાયદો શું થયો મને કે ઘોડા ઉપર બેસતા આવડી ગયું આઈ ત્રીજા નંબરના કાકી આવ્યો મહિના દિવસ પછી પાછા વયા ગયા રિટર્ન ચેકની જેમ એટલે હું ખરખરો કરવા ગયો મેં કાકા શું થયું મને કે કાઈ નહીં લગનને 1.5 મહિનો થયો વયા ગયા મેં કાકા તમારી કઈ ભૂલ હોય તો સાચવતા નહીં મને કે એવું બને હકી બેનની જેમ સાચવતો તોય વહી ગઈ કાકા આજે શનિવાર તો થઈ ગયા તો દીવળ તો કામ થઈ જાય ઉભી બજારે છે આમ કોઈ આવે નહીં આપણે આમ આવે ઓલા ગામના કે આને રસ્તો આપો એટલે નીકળે તો આને કોને કે આને લમણા ભાઈ આવે ને રસ્તો ખાલી તેમ તો એને પાડે તો બધા લઈ કાને રસ્તો આપણો નીકળી એમાં સામેથી દાદા આવે હવે એને ખબર ન હોય ભાઈ આપણે ભણવા હોય દાદા યાર
मुझे मुझे बायाने मनवा में जे ini apa jo દાદા એ ભણે છે રવિ બાબુ આગળ દીકરા ભીણાનો કઢાવીનો કહી એની આવો પગ ને એની આનો પગ નગર ઓરો તમને કા કાળો કા ઉલ્લી ન પડ્યો તો ઉધાર કીધો માયાનું નામ કોબરા બોલી કરો ઉલ્લી પાછો નાખો એનું માયાનું हाथ बार ढंके वो पूरा कोबरा ने जो हमारे खानदान में तो शेर लिया जब भाई जन में था क्या अमेरिका नो सर तो तक गांव वाला ने दिया गांव ना ये जो क्या आने कहीं था तू नहीं आने अमेरिका है अपने नजर हमें चीज के बर्बाद देवे जो जो बहुत मजा है वो पग काटिन तो इतनी खबर पड़ी बंदा दिखो प्लास्टिक में रख वो उल्ली वाले गेले तो ये असर થાય ભાઈ हमने ये अगर असर से गीला असर से भाई खाली बात पानी જઈ પૂછો હમણાં એક સાહેબે ના વાલીને ફરિયાદ કરી કે તમારા છોકરાને નવરાવી મોકલો બીજે ને વાલી ઘરેથી સ્કૂલે આવે કે છોકરાઓને ભણવા મોકલીએ ભૂખવા નહીં સીધું કહેવાનું છે કે કોઈ એવું ન કહ્યું નહીં તમારી વાત નથી આ એક સાહેબે છોકરાઓને પૂછ્યું કે બોલો છોકરાઓ ભેંસના પગ કેટલા છોકરા ભાઈ 4 કે વાંધો ગાયના પગ કેટલા છોકરા ભાઈ 4 કઈ વાંધો બળદના પગ કેટલા છોકરા ભાઈ 4 ગાય શું આપે છોકરાઓ લેસન અમારે ભૂદેવ હોય ને એના પેલા બધા ઔષધિ ને એવું બધું શોધતા હું પેલા કર્મકાંડ કરતો કારક માસે માસે કમાસે કમાસી ઘાસે મતલબ બાપુ હું જાસે પછી આમાં સમજાણું નહીં પછી બંધવા લાઈનમાં આવી ગયો આ એક જણ મને ભૂદેવ છો તો એ કે ગાંઠિયાનો શ્લોક બનાવો એટલે અમે ગાંઠિયાનો શ્લોક બનાવ્યો તમારે ખાલી સ્વાહા કરવાનો બાકી અમે ખાવ છું ખાલી સ્વાહા સ્વાહા બોલવાનું હોમ જ કરવાનું બાકી મંત્ર અમે કરવાનો ઈ તમે ચાલુ કરશો તો અમે ભૂલી જાવ કે વહેલી સવારે કંદોય હાથમાં ચારો સ્વાહા ચણાનો લોટ જગમાં મને જીવથી પ્યારો પાણ્યા જોઈને થઈ ગયો ભૂખનો ગાંઠિયા ન ખાય હોય મારો ગાંઠિયાની વાત કરી ભજીયાને યાદ ન કરી કોણ લાગે કે વહેલી સવારે કંદોય હાથમાં જારો શ્લોક પટ્ટી ગયો આપણે સોપર નથી કરી ગોર બાપા તો રોમ કરે સવારે કંદોય હાથમાં જારો ચાલો લોટ જગમાં મને જીવથી પ્યારો ફાફડિયા જોઈને થઈ ગયો ભૂખનો ફુવારો ગાંઠિયા ન ખાય મેરી ભૂખડી એક શ્લોક એવા ભજીયાની વાત હતી કે લોટ ચણાનો પાણીમાં પલારો તાવડો મૂકી તેલયું ગારો ડુંગળી ને મેથી બટેટા ને મરચા રાતે તો હારા સવારે દેકારો અંતરના ઉડાડની વાત કહેવાય
અહીં કાકાની વાત કરતો છે ને સોસાયટીમાં હમણાં નક્કી થયું કે મહાદેવનું મંદિર બનાવે ગંગાબાર જટ ધારમંડીયમ યાદ એક સંકલિંગ ચંડીયમ બાલચંદ્ર બિમલાલ જ્વાલીયમ કંગનમ ભુજંગટું ડમાલીયમ શુરપાન હેબિનાર સજટાકા ડમરુયો યાલવ્યાલ યાલકો ખિલાવનમ કે હરી વિચાર કિના યાસનમ મહાદેવનું મંદિર બનાવવાનું નક્કી થયું સોસાયટીમાં બધે ફાવ લેવા ગયા કાકાના ઘરે કે કાકા મહાદેવનું મંદિર બનાવવું છે કંઈક લખાવો મને ઉભા રહ્યો 5 મિનિટ થી ઘરમાં ગયા લોટો લઈને આવ્યા મેં કાકા લોટો મને અભિષેક કરવા જરૂર નહીં પડે આવી જરૂરી તો એકથી દીવ એરપોર્ટ માં ગયા ઓહો દીવના એરપોર્ટ માં 830 ની સીટ હતી એની જગ્યાએ પાયલોટ ના ખાનામાં ગળી ગયા પાયલોટ નો હેડફોન આંચકી લીધું કે અમે મરી ગયા ટિકિટ દઈએ અને તું અહીંયા રેડિયો વેચ છે અમારે પણ બેનો બેટાની વાત કરતો ચટણીની વાત બેનોની વાત નો કહેવાય મને કઈ વાંધો નથી તારે ઘરે જઈને મારે તો સાંભળતા છે ને કે ઉપાડી હજમેથી લેવો એનો ભાઈ તો ચટણીનો શ્લોક કહી દઉં કે આદુષ્ય મંચાર રસના શ્રીગુ હરશ્ચ જીરુ મિઠુના પછી પાટલા પર લસોટમ પ્રકારે ચટણી ભવંતુ આ કાર્યક્રમમાં આવતા થોડો થાક લાગેલો હતો એટલે રસ્તામાં ચા પીવા ઉભા રહ્યા ચા પીધી મેં નરેન્દ્રભાઈ ને અમારા જયદીપભાઈ ફોટો ચડી ગયા એટલે દુકાનદાર કહું ગાયના દૂધ પીજે મને ના મેં બકરીના દૂધ પીજે મને ના ભેંસના દૂધ પીજે મને ના મેં તો છે એની ઉંદરીના દૂધ પછી બે દિવસ પહેલા પૈસાવાળાને નાસ્તો કરવાનો ગાંઠિયા મૂકેલો છોકરા ગાંઠિયા કલાકારોને વાલા અમારા ભૂરા છોકરા ગાંઠિયા મૂકેલો વેટર આવ્યો કે ચટણી લાલ લાગુ કે લીલી મેં કીધું બંનેમાં ફેર શું મને 15 દિનો બહુ સારી રજૂઆત છે એવો જોક મને પણ ગમે છે હા એ ફાકી મને ટૂંકમાં મને ગમતો જોક છે એટલે હું ફરમાઈશ કરું અમાર ભૂદેવો છે ને પેલા બધા ઔષધિમાં હતા વન વિચરણ કરતા ઔષધિ ખોજતા જાવું આવજો એને રોજ નો જી અવાર દેવતી નાની એટલે અમારા બધા ભૂદેવો પેલા ઔષધિ ગોતતા ને એમ ગામના સીમાડે બેઠા હોય જે ફાકી આપે છે બીજું કઈ નહીં ઓલો કે તાવ આવે લે ફાકી પેટમાં દુખે લે ફાકી કમરમાં દુખાવો લે ફાકી બીજી કઈ દવાની ફાકી એમાં રાજાના ઘરવાળા રીહામણે વયા ગયા રાજાને કોકે કીધું કે વૈદરાજ ગામની બહાર જઈ કે તમે જાઓ ને વાત કરો રાજાના માણસો આવ્યો કે રાણીબા વયા ગયા છે તો હવે શું કરવું કે કઈ નહીં ફાકી આપી દો પણ રાણીબા વયા કે રાજા નહીં કે એમાં કે લાખો વિચારવાનો ફાકી આપી દે તન્ના છે 3 પડીની ફાકી આપી દીધી રાજાને ડિહાઇડ્રેશન થઈ ગયું 150 વાર રાણીબાને ખબર પહોંચાડે કે રાજા તો મરવા પડ્યા ત્રીજેથી રાણીબા આવી ગયા ઘરે સમાધાન થઈ ગયું કે ગામની બહાર જે રાજપુર બેઠતા એને હું જાહેર કર્યા રાજવેદ જાહેર કર્યા અને 1 મહિનાનો સમય વયો ગયો પછી ખબર પડી કે સામે વાળા સામેનો દેશ પેલા તો યુદ્ધ હતા કે હાથ તોડી ગયા પાંદરા વાળા આકરની વાગ ગુંડા વાગ રોટી લગડાના દિયા કપાત જાતો છૂટા દિયે જમજાડા બચુટા કે નાક જાગે છૂટા યાર માંગ કે છૂટા જાતો દાણા માણા ફેંકો વાળા પડલેના વેરે જાગે પાણ વાળા રડેના રક્તારપુર હોજારા ઉકેલાવાને વાગરાની લૂડ પડે પડે તારી બંદૂકાડી વાગરાને તોડ જાતો ફેંકાના જણકી કરી ઠણકે ઉઠિયા રબે જણકી મામલે ઘોડા કરે માર માર વલી વેડારી કટારી લાગા હેકાદી કડાકા બાણા સંભારી કચારી માં હોતે સંગ્રામ જાતો હેમજરી મિશ્રી બનારી સાતો હાજમી હાલમી માગદાર તોદારી ઇનામ મારી યાર જંગલ ટટી માર યાર માં ધર્મ યાર બકોડી કરવા લગે ચલા આવા યુદ્ધ જામતા હમણાં એક જણો કે યુદ્ધમાં જાવ એની ઘરવાળી રેવા ના જાવું જો કે જાવ 15 મિનિટ બાયણે ઉભો રહ્યો કે જાવ નહીં કે વાત કરું કે વાત એટલે રાજાએ પછી વેદને બોલાવ્યો કે વેદરાજ કે શું છે બોલો કે રાજા એક તો સામેનું સૈન્ય લડવા આવે છે આપણી પાસે 500 નું સૈન્ય છે એ લોકો 2000 આવે છે આપણે શું કરવું રાજા કે કઈ વાંધો નહીં વેદરાજ કે કઈ વાંધો મુંજામાં રાજા કરવું શું કે કઈ બે ફાકી આવી ગયો રાજા કે આમે લડવા આવે કઈ ભલે 500 5000 આવે કે ફાકી આવી ગયો આપણે છે કે નહીં કર રાજા કે
500 જણા કારણો બે પડી કે આપી પ્રાર્થના બધાને 8 વાગે જમાડી ફાકી આપી દીધી સાહેબ 11 વાગે મિસ કોલ ચાલુ 10 વાર અમે તો હું પેલા દૂરબીન હતા જોવે કેટલા જણા છે ઓલા ઓવરમાં હોયા કે આપણે 2000 છે ને ઓલા 25000 છે અને આપણે યુઝ ન કરાય ઘણી વાર સમજણ રૂપી ફાકી વ્યક્તિ મળી જાય ને તો એ કામ થઈ જાય સમજણની વાત મને એક દિવસ મને કે માથું બહુ દુખે હું કરું મેં કીધું શીર્ષાસન કર બીજે હાડામાં ફોન આવ્યો મને માથું મટી ગયું મેં કીધું એક દિના શીર્ષાસનમાં માથું ન મટે તો મને કે એમ નહીં શીર્ષાસન કર્યું કબાટ એટલે બામની સીસી કોઈ નહીં અમારી બાજુ કાકા જ હવાના કોઈ યોગ કરે યા શીર્ષાસન મારી બાજુમાં એક ભાઈ છે બાજુમાં ઈ સવારે 10 વાગ્યા સુધી આમ પથારીમાં સૂતા એટલે મેં જઈને પૂછ્યું તમે 10 વાગ્યા સુધી સૂતા છો તો મને કે સૂતો નથી તો મને કે હું યોગ કરું ઈ કે મને કે સુવા છો वो જાય તો એ કે હા તમને જામે ને તો આ કેવો એમાં આલે ભાવે છે એ મોઠે છે કે વાંધો છે વાંધો આપણે તમે જાવું કરો ઘરે કઈ નહીં વાર લાગે સમય એક રાજકોટમાં એક ગાડી તો મારો ભાઈ પણ ઘણી વાર કે રાજકોટ પ્રોગ્રામ હોય ત્યારે ફોન કરશે હું ફોન કરું રાજકોટ પ્રોગ્રામ છે ભાઈ સાંભળવા આવજો બીજેથી આવ્યો ને એ દિવસે નો આવ્યો બીજેથી બેઠો કાલે નો આવ્યો ઘરે નીંદર આવી ગઈ અરે એક જણો મને કે તમે એક ને એક જ વસ્તુ બોલો કે એક ને એક કપડા કર્યો એક ને એક વસ્તુ બોલો બધું કેસન બદલાવ અમે બીજા નો હો થઈ ગયા તારી કેસે બી અને આ બધા ઇન્ટરનેટ યુગ વાળા બધા 5 વર્ષ પછી તમારી છોકરી જોવા નહીં આવું પડે કંપનીમાં જ ફોન આવશે તો કેમ ફોન આવે બતાવો ઈ માર દેવો તારે તો મળે નહીં આ ફોન છે ને આ કંપનીમાં છે 5 વર્ષ પછી ફોન આવશે તમે મારી બેન સાથે સગાઈ કરવા માંગો તમે તમારા ભાઈનું કરવા માંગતા હો 2 દબાવો તમે તમારી પાછી આવે બેનનું કરવા માંગતા હો તો 3 દબાવો અને જો બીજા લગ્ન કરવા માંગતા હો તો આગલી વાર એનું કરું દબાવો પતિ પત્ની ને તન્ના છે ઝઘડો થઈ ગયો એટલે પતિનો મગજ વયો ગયો કે આ ઘરમાં નો જોઈએ કે હું નો હોવો જોઈએ અગાસીમાં ગયો ને કરંટ મૂકી આવ્યો ગોઠવાઈ જવા માનતા ના લાગે જાજી માનતા આ એક જગ્યાએ કાર્યક્રમ હતો એક છોકરો સ્ટેજ ઉપર આવીને બેઠી ગયો એકાદ બે જોક્સ કરે તરત કે લાવો બિસ્કિટ આપી પાછું એક ભજન ચાલુ કરે કે કોકોકોલા મંગાવો કોકોકોલા મંગાવી કાર્યક્રમ પછી તો હું જાહેરાત કરતો રહો વચ્ચે કોનો છોકરો છે કોઈ લેવા ન આવ્યું કાર્યક્રમ પછી તો પછી ભાઈ આપણે કે આપણો કીધું તમારો રાખો તમારા ભરસા પાડવા કોઈ ભાગીદાર નહીં ભાઈ ઈયા વાત હમણાં એક ભાઈ છે ને એની ખુશીથી એટલા કંટાળી ગયા છે આપણે એટલા કંટાળી ગયા એટલે એને એની ઘરવાળીને કીધું કે આજે આપણે ઘરે નથી જવું આપણે એ આજે બહાર જમવા જવું એટલે ઓલી બાઈ વિચારે તો તમને મારા હાથનું નથી ભાવતું કંટાળી ગયો છો તો ખાઈને નથી કર્યું વાસણ કેમ કર્યું એટલા હોય તો ઓલાને પાછું ઘરે જ ખવડે પાછા વાસણ ધોવરાવ્યા હવે કપડા ધોવરા ઓ એટલો કંટાળી ગયો છે કે મારે લાખને વાતે તારી જોડે હવે વ્યવહાર થતું નથી ડિવોર્સ એવાનું થાતું જ ને હવારના બોરમાં ઉભ્યો હવારના બોરમાં કે આટલી વકીલ પાસે જાવ વકીલ પાસે ગયો અડધી કલાકથી પાછો આવીને કે ડાર્લિંગ હું વાંચણ અત્યારના બપોરે ઘડી નાખું તો ચાલે બોલી આને બપોર કેટલું છૂટા આપણે ઉપર લીધું તો ડિવોર્સ ઘડીમાં વકીલ ભાઈ ગયા હતા તમે ધોજો કે વકીલ છે કપડા ધોતા તમે વાત કરીને
મારી બાજુવાળા બે માણસ એટલા બધા ભાઈ પતિનો મગજ ભર્યો કે આ ઘરમાં નો જોઈએ કે હું નો જોઉં. પછી વિચાર આવ્યો આને મારી નાખી. અગાસીમાં જે કરંટ મૂકી ભયંકર. અને ઓફિસે આવતો ગયો. ઓફિસે આવ્યા પછી વિચાર બેઠો ગમે તું મારી પત્ની ને મારે નો નખાય. દયા ડકો થાય અઠવાડિયું હાલે 5 દી હાલે 15 દી હાલે પણ મારી નો નખાય. 302 લાગે એટલે તરત ફોન કર્યો ડાર્લિંગ શું કરે છે કે કઈ નહીં બેઠી છું. કામકાજ બધું થઈ ગયું પણ 8 વાગ્યાના કપડા મૂકવા ગયા ડિવોર્સ કોર્ટમાં જજ સાહેબની હાલે એટલે બે પ્રશ્નો ભાઈ કરતા ભાઈ આવી ગયો છે ભોળાનાથ ભગત ભાઈ વાળો પૂગી શીખ્યા ને જઈએ આપણે દુબળા પણ આ તો કોર્ટે છે ભાઈ બળદ ફાટી કોર્ટે છે એટલે જજ સાહેબ છે બેયના સવાલો સાંભળતા એમાં પેલો ભાઈનો જે વકીલ હતો એને બેનને પૂછ્યું કે બેન તમે તમારા પતિને ઝાપટ મારી હાચું કે હા તમે તમારા પતિને વાસણો છૂટા માર્યા હાચું કે હા ઈ કે ઈ બધું તો બરાબર છે પણ તમે તમારા પતિને ખુરશી શા માટે મારી એનો ટૂંકો ને ટચ જવાબ વકીલ સાહેબ ટેબલ બહુ ભારે છે આની વાત કરું મારા લગ્ન થઈ ગયા પછી આજે સહી થવાનો વારો હતો. એટલે મને કે તું મારી કોઈ છોકરી જોવા રે તો સારું રે એમ કઈ વાંધો નહીં. આપણો ભાઈ બંધ દુખી થતો હોય તો વાંધો નહીં. એની યાર છોકરી જોવા ગયો એટલે સ્વાભાવિક આને પૂછ્યું કે રામાયણ વિશે કઈ જ્ઞાન ખરું આપને. તરત એના ઘરના એરા ગોકુલ સદા ચલિયા એ પ્રાણ જય બચન ને જે તારું જ્ઞાન પછી આનાથી કોઈ રહેવાનું કે મહાભારત વિશે ચોરી તો આવી કરી રોજ ઉપાડો થાય કે નહીં પણ આ પતિ પત્નીની વાતમાં સ્ત્રી છે ને એ શક્તિ છે. આ પુરુષ બેઠા એ સહન શક્તિ ને છોકરા બધા યથાશક્તિ ફૂલ ને એક બે બહેનો છે ને બસમાં જાતી હતી કઈ વાત હે તાર કેટલા છોકરા છે માત્રી 26 વર્ષની ઉંમર ને 44 છોકરા પછી ઓલા કંડક્ટરે પૂછ્યું કે હે બેન એટલા બધા બાળકો મને સમજાણું નહીં કે અમે કઈ ટીચર છીએ અમારા ક્લાસની સંખ્યાની વાત બસ મળી વળી હમણાં એક માસ્ટરનું પિતાશ્રી ઓપરેશન કરાયું. પિતાશ્રી ઓપરેશન એટલે બીજા બે માસ્ટર ખબર કાઢવા ગયા શું કરાયું છે પિતાશ્રી કઢાયું કે બહુ વાંધો ના આવે 4 માર્કની ટ્યુશન હોય ઓલાનું વધુ નીકળી ગયું કઈ નહીં સારું આ મોટી વાત છે ભાઈ કોઈને કઈ હતું તો બોલતા નહીં વિચારે તમને લાઈવ હા એક જગ્યાએ તન્ના સાહેબ મારો કાર્યક્રમ ઘડીક બોલું ને એક જણો લાકડી લઈને આટા મારે પાછું ગીત ગાવ લાકડી લઈને આટા મારે 1.5 કલાક આમ આવ્યું મારાથી કઈ ભૂલ થઈ ગઈ મને ના તમે આપો પણ મેં કીધું બોલવામાં ભૂલ થઈ જાય કલાક માણસ બોલે તો એકાદ શબ્દમાં ભૂલ થઈ જાય તમે આપો મેં લાકડી લઈને આટા મૂકા મારે મને કેમ ગોતું તમને લાઈવ કોણ તારું જે આને કોઈ વાત નથી મારતા શિક્ષક પેલામાં અને ટૂંકામાં તારી પર હોય આ વાત
આવ કાકુ આજે કઈ બુદ્ધાય છે ને એનો જન્મ જોડી બહુ નાના એક છોકરાને તો પૂછ્યું કે નાનો હતો ત્યારે બેટા શું કરતો અને મોટો થતો હતો બાજુમાં એક એની દીકરી બેઠી મેં કીધું બેટા મોટી થઈને શું બનીશ મને કે ડોસી છોકરા એક એકમાં જવાબ ભૂકા કાઢી નાખે એવા છે ભૂકા કાઢી ફેંકી દીધો એ માર્ગદર્શન સેમિનાર આવી સરસ મજાની સ્કૂલમાં માર્ગદર્શન સેમિનારનું આયોજન અને મોરલા કલા એક સવાલ તમને હું પૂછું એનો જવાબ જો તમે મને આપી દો તો અમારી સંસ્થા વતી તમને 500 રૂપિયા મળશે અને જો તમે ન આપી શકો તો તમારે મને 500 દેવા તો એ જીતી ગઈ હું સવાલ પૂછું ને જવાબ આપી દો તો મારી સંસ્થા વાળા 500 આપે અને જવાબ ન આપી શકો તો તમારે મને 500 બે કોઈ માલિક ભાઈ તો વિચાર્યો પછી એને પૂછ્યું કે તમને વિચારવાની છૂટ વિચાર્યા વગર કહી દો તો વિચારવાનો નથી તમારા મમ્મીના પપ્પાના કાકાના ભાઈને શું કહેવાય મમ્મીના કાકાના પપ્પાના ભાઈને થોડી વાર મગજ મારી કરી પછી ગાળ ઓકે ઓકે કહેવાના વિચારવાનું ઈ વાત બોલતી થઈ હું જવાબ આપું ઈ વાત બોલતી થઈ કીધા પાંચે લાગી ઈ પાંચે લઈ લીધા પછી કેવું મને નથી આવતું મારી સંસ્થા વાળા તમને પાંચે આ કોઈ કરી પાંચે આ બધા નાના બાળકો કામ બાળકો બધી જુવાની હાવ એટલી ઠીક જે ચોકસાઈ થઈ દુકાને દીધી તો છે બહુ गीत बहुत सरस मुझे बचाई गालों पे कैसे निशा है सामने टिप्पणियां किसी के होठों के टिपा है आये से वो काठियावाड़ी को उल्टू अंजाम आया लाल लाल तुम्हें भाड़ो आए लाल भाड़ो तेरी बापा नींद डूबा हुआ આમાં વડીલ શિક્ષકો હોય ને તો પેલા તો શિક્ષકોને છૂટ હતી સાહેબ અમારા મોટા ભાઈ સાહેબ નિશાળા થાય નિશાળા એટલે એને અમારા સોલંકી સાહેબ કરીને સાહેબ સાહેબે નોટ અમારા ભાઈ નોટ સાહેબ દીવાલે આટલો બોલી હું ટીકાડે હો એટલે રદ ઉતારો કે આ ગાંધી લેશન પણ એટલો તો ઉતારો પેલા પૂછી કરો ને શાંતિ સવાઈ લે એ કે પકડી લે છે તુમને ઠાક દીધા ઈ એટલો ઉતારે છે અને પછી નિશાળે આવે પછી આખું ઘર કે ને કોઈ નિશાળે ન જાય પછી ઓલા સાહેબ એમ કેમ તારું લેશન ના બહુ ત્યાંથી મૂકી જતું જાય અને તે એક જ નહીં સ્કૂલે છોકરા સાંભળા આ દરેક નો કેમ કે નથી આવે એની સામે અત્યારના સમય તમે બધા જે મહેનત કરો એ કરતા વિશેષ આનંદ મને એ વાત કે આવું કઈ આયોજન આ સંસ્થા કરે છે અને ત્યારે એનો આખે આખો સ્ટાફ અહીંયા હાજર હોય છે આ વાત મને બહુ ગમી છે પર જોરદાર તાલી સ્કૂલના ટાઈમ દરમિયાન તો જોડાયેલો હોય સાથે આવી કઈ એક્ટિવિટીઝ થતી હોય અને ત્યારે રાત્રે પણ પોતાના પરિવારના સમયમાંથી સમયને કાઢી અને અહીંયા સંસ્થાની સાથે જોડાવાનું થાય આ ઘણી વાતો મને એટલા માટે લાગે છે કે મેં આ કામ કર્યું છે શિક્ષકો છે ને શિક્ષકો એક છાપ બહુ કરી બહુ ખરાબ ખરાબમાં ખરાબ છાપ પડી ગઈ છે ત્યારે હું છું એટલે કહી
નબળી કરતો ઓળખાય તો ભાઈ શિક્ષક છે ને ગમે ત્યાં વસ્તુ ખરીદવા જાય એટલે તમારા લગન તમને અંગ્રેજી બધા વિદ્યાર્થીઓ બેઠે અંગ્રેજીમાં મિથુસ પ્રકાર હાસ્ય એક ઓરિજિનલ સબ્જેક્ટ હોય અને એક નવો સબ્જેક્ટ હોય તમારે બુદ્ધિ લડાવવાની નહીં વાહ કરવાનું ખાલી ધારો કે જો મનોજ ખંડેરિયા લખે કે ક્ષણો મેં તોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે એ માપમાં વાહ વાહ ક્ષણો ને તોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે વાહ દરિયા કરવા બેહું તો 2 મિનિટ લાગે રાજકોટના કવિ લખે આજલ ભેરા નયનના આજલ ભેરા નયનના અને કામળ તમારા ગમે છે કામળ તમારા ગમે છે બકડીના ભોગા જેને જેને લાગ્યા એ હજી હપ્તા ભરે છે અને નવા જેટલાની સગાઈ થઈ હોય ને ત્યારે આમ બહુ રોમેન્ટિક ગીત ગાતા હોય સાંભળ્યો રે મારો હાર્મોનિયમ ખાલી છે ને દેખાઈ ન જાય ને એટલે રાખ્યું બાકી વગાડતો નથી એક દિવસ એવી ટીપ મારી લાગી ગઈ આમે વાળાને આ એક જણો મને કે તમે રેડિયોમાં ગાતા હો સારું લાગે ટીવીમાં ગાતા હો સારું લાગે સ્ટુડિયોમાં ગાતા હો તો સારું લાગે એટલો બધો ઊંચો કલાકાર છું મને ના એમાં બંધ થાય એટલે નવી સગાઈ થઈ ચડાવવાની છે સાવરિયું મારું સાવરિયું ઈચ બેન ને ત્યાં લગન થાય અને 5 વર્ષ પછી પારણું બંધાય એટલે ઈચ ગીત કન્ટેન્ટ બદલી જાય કે ટાબરિયો આટાબરિયો હું તો પાથરું પથારી રમેશ પારેખ યાદ કરીએ તારી વેણીમાં 4 ફૂલ તારી વેણીમાં 4 ફૂલ બેન આજ તમારી ભૂલ સાવરિયું મારું સાવરિયું બેઠો ફેરવે આખા ગામનો ગરિયું આ એક દિવસ હું ગીત ગાતો તારી આંખનો ફેરી તારા ભૂલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ મને કે શાંતિ રાખ તારો આંખનો ફેરી તારા ભૂલનો બંધાણી મને કે રાજુ વરા જગનભાઈની 400 વીઘા આમાં જ વેચાણ પણ મેઘાણી જેને યાદ કરવા દે સાહેબ 125 મિનિટ મેઘાણી જયંતિ ચાલે છે ત્યારે ભાઈ જે ભાઈ એટલે અમે યાદ એટલે કરીએ છીએ કે અમારો ડાયરો અધૂરો લાગે તો કાજ ન હોય અમારો ડાયરો અધૂરો લાગે તો કાજ ન હોય અમારો ડાયરો અધૂરો લાગે તો મેઘાણી ન હોય તો સાહેબ ચારણ કન્યાથી લઈ અને સિતાર સુધી ગયા છે ચારણ કન્યાથી લઈ સિતાર સુધી ગયા છે માં ભવાનીથી લઈ અને ભોળિયાનાથ સુધી ગયા છે આ સાહિત્યના વાવેતરો જેને કર્યા છે એના જે ઝાડવા છે એની ખાલી અમે એક નાની એવી ઓવરની ફૂંક આપીએ છીએ જ્યાં ઝાડવા હશે ત્યાં કેવી રીતે પૂછેલો છે સમયની સાથે તેનો બદલાના છે 100%ની વાત છે સાહેબ મહારાષ્ટ્રના પહાડોમાં જીજાબાઈ
શિવાજીને જન્મ આપે છે આ કલ્પનાને ત્યાં સુધી પહોંચાડીને ખાલી જોવાની વાત છે ઈ જૈન મહારાષ્ટ્રમાં જીજાબાઈ શિવાજીને જન્મ ક્યાં આપે મારો મેઘાણી શિવાજીનો હરેલું લાગ્યાવાળી નાદ ત્યાં સુધી જોગતો હોય છે તો એમાં કંઈક તો એવું થતું હોય છે ને સાહેબ કે મેઘાણી હાલરડું આણી લખે અને જીજાબાઈ શિવાજીને ત્યાં સોડાવતી હોય છે મેઘાણીને ટૂંકમાં આમાં યાદ કરવો છે तो हमको गज जावाई लीजा शिवो जी जन्मो दो अनपढ़ कार करती पुत्र ने मरजे समर मैदान आन तलवार गैरी दार पर हिंदू धर्म राख्यो हतो हम देश लिए आर्य रमणी अमर છે ઇતિહાસમાં ઈ મેઘાણી લખે છે પાનિયા ભમાઉ ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ આર બાળુડાન માગી છોડે દાણા ડુંગરા ડોલે शिवाजी नींद रुनावे तो डूंगरा डोले शिवाजी ने नींद रुनावे माताजी जबाई झूलावे शिवाजी ने नींद रुनावे बाल राम लक्ष्मण नीवा बाल राम लक्ष्मण नीवात रे शिव राम लक्ष्मण नीवात अन माता जी मुख से दीदी उड़ी ऊँग तेरे दी शिवाजी नींद रुनावे माताजी जबाई झूलावे जैसे भाव है भाई राणपुर થી લઈ સોમનાથ સુધી ભર્યા છે સાહેબ ગમે દેશનો ગમે બાપ હોય સાહેબ ઘરે જાય એટલે છોકરાઓ માટે ફ્રૂટ લઈ જાય ડેરી મિલ્ક લઈ જાય ચોકલેટ લઈ જાય કે છોકરાઓને જે ગમે લઈ જાય પણ સૌરાષ્ટ્રનો એક બાપ એવો થઈ ગયો કે હાથ પડે ઘરે જાય એટલે લોકગીત લઈ જાય એક હાલડું લઈ જાય અને કેવા કેવા હાલડા આવ્યા છો તો અમર થઈને રહ્યો તમે મારા દેવના દીધે છો આવ્યા છો તો અમર થઈને રહ્યો મહાદેવ જાઓ હું તાવરી હું તો જય ચડાવું महादेव जाओ भूतावरी मुझको जय चढ़ाऊं पर महादेव जी जाने प्रसन्न दिया महादेव जी जाने प्रसन्न दिया दिखो से भाई तो तमे मारू फूल बसो हालड़ा साहेब मेघाणी जी साहेब एवा एवा हालड़ा उभेता છે અને કાળિયા ઠાકરને યાદ કરતા હાલુડુ હલા રે હલા तुम्हें मारा नंद ना छुलाना लाना लाना तूने पारणिये पोठाड़े जशोदा मांगनी तने जाही रे कमा तने घड़ी रे कमा तने जाही रे कमा वीर झूले वीर झूले कृष्ण झूलावे झूलावे गिर गिर मीठा मीठा गीत सुनावे घड़ी हंसे घड़ी रोए करे मनमानी पारणिये पोढ़े आखा जगनो स्वामी घड़ी हंसे घड़ी रोए करे मनमानी
પરણીએ પોઠે હતો જગનો સ્વામી. આવા હરણાઓને ખારવાની બાઈ એમ કહેવાય કે ભાવનગરના ભવાની બાઈ તત્પર ગામે એક હરણું ગાતી હોય ને ઈ મેઘાણીના કાને પડે. હેમા ભોળિયા તુમ ધીરા રે ધીરા જો મરુડાનું માપ નથી ઘરમાં. આવા હાલડાઓ હતા અટણની માઉ ગાતી હાલું હજ્યું તારું બાપુ ટાલ્યું. આ છોકરાએ સમજી ગયા કે આવા બેસુરા સાંભળવા કરતા ભૂલી જાવ. હાલરડાનો સાહેબ હળદને જબરો છે. માં બાળક રડતું હોય ને એટલે માં હાલરડું ગાય. માં હાલરડું ગાય ને સાહેબ, હાલરડો શબ્દ છે ને એનો ખાલી અર્થ જ સમજી લો ને તો હાલરડું હાલ રડું. બાળક રડતું હોત માં કહે કે હાલ રડું લે ગેલા હું તારી હારે રડું જો તું હોઈ જતો હતો એટલે માં કહે છે કે હાલ રડું. આ હાલ તારી હારે રડું તો તું હોઈ જાય એટલે આને હાલ રડું કીધું છે સાહેબ. બાકી હાલરડાને કાંઈ વાતું નથી. બીજી એક વાત છે તો એ કહી દઉં કે હાસ્યની ડ્યુએટ કરવાનું મેં ચાલુ કર્યું પછી એમાં વાલી એક વખત હમણાં અમારે મામાના ઘરમાં ચાલુ કરી દઉં ચાલુ પ્રોગ્રામ બે આમાં માઇક ની બાપા ઓલા બધા એમ લાગે ગાવડા બાજી ગયા. પછી મેં હળવદથી કીધું કે આ બધું તો અમારી સ્ક્રિપ્ટમાં છે. એટલે અમે ઘણું ઘણું બધી સ્ક્રિપ્ટેડ હોઈએ પણ આજના કાર્યક્રમમાં ખરેખર છે એવું બન્યું છે કે અમારી સ્ક્રિપ્ટ સાઈડમાં પડી છે. આ બધી આયા જે કઈ રજૂઆતો થઈ છે લોકડાઉનમાં ભૂલી ગયા હું ધંધા કરતા હારે રાખવું પડે. એટલે આજે આ બધું અંદરથી નીકળ્યું છે સ્ક્રિપ્ટ સાઈડમાં. સ્ક્રિપ્ટની અમને ખબર જ નથી કે આ સ્ક્રિપ્ટ પ્રમાણે હાલે છે. એટલે અમને આનંદ અંદરથી આવતો હોય ત્યારે આવું થાય. બાકી અમને છે નક્કી એક જ ટાઈમે કાપડો ક્યાં પહોંચ્યો એ પ્રમાણે આપો એટલે જલ્દી પૂરું તમારે એટલા માટે ભેગી કરી આવી ભાઈ સમજાય છે તમને કોરોના કઈ રીતે થાય ચેક કરાવો એટલે થાય. મને એમાં ઘણા ની કાકડી હોય. મેં કીધું તું એક કામ કર લગ્ન થઈ ગયા છે મને આ બધું ભાઈબંધ સર્કલ આવે ઘરે મને આવતું જોઈએ ને તો 20-25 જણા ભેગા થાવ અને ભજીયાની પાર્ટી રાખો અને જો તને ભજીયાનો સ્વાદ આવે તો નેગેટિવ અને નો આવે સિવિલમાં વયો જતો. એવો ખર્ચો ન કરવો હોય તો લગ્ન તો થઈ ગયા મને 10 વર્ષથી અમે તો એક કામ કર ઘરે જા ઘરવાળીને 1 કલાક માથાકૂટ કર અને જો શ્વાસ ચડે મારી બાજુમાં વકીલ સાહેબ રહી એમના કોરોનામાં ગુજરી ગયા એટલે ખરખરે ગયો. સાહેબ ને આ કોરોના થઈ ગયો તો મને કે નહીં ગુજરી શું કામ ગયા? મને કે એવું કઈ નથી સાહેબ 8 હસીલ હતા 8 હસીલ ગુજરી ગયા એનો આઘાત લાગ્યો. 8 હસીલ ગુજરી જાય એટલો બધો આઘાત ન લાગે સાહેબ ગુજરી જાય. મને કે એવું થતું 8 ઉપર અમારું ઘર હાલતું હતું. એક બેન કટલેરીની દુકાને ગયા ત્યાં ઓલાને કે હે ભાઈ કે આવી બોબડી બાઈના ફોટા રખાય કે બોલો કે બેન 250 છે. હમણાં એક વકીલ છે ને વકીલ એ ઓફિસે નવાનું માની જેવું ઓફિસ ખોલી બેઠો તો નવે નવો એમાં એક ભાઈ કે મેં એક ભાઈ પાસેથી પૈસા લીધા છે પાછા દેવાના નથી અને આપણે દેવાના થતા વકીલ ખોટું બોલાય નહીં. હવે એ કરવાનું હોય કે કાંઈ વાંધો નહીં કે હું તમને કહે એટલું કરવા કાંઈ વાંધો નહીં કે તમને હું કોર્ટમાં લઈ જાઉં એટલે તમને ગમે એ સવાલ પૂછે તમારે ખાલી આમ જ કરવાનું તમે આ ભાઈ પાસેથી 5 લાખ લીધા છે બોલો કે
પછી પાછો સવાલ પૂછ્યો કે તમે 5 લાખ લીધા છે એમાંથી કઈ પાછા જ નથી એમાં કેટલો બધો સમય વેડ્યો કે હા દર્શનનો મંત્રી આ મેન્ટલ લાગે કે હા એ કામ કરો આ માસ્ટર છે મેન્ટલ મારો પાગલ માણસ ઉપર કેસ નો આવે એટલે કાઈ ન કરે આ માણસ પાગલ છે પાગલ ઘોષિત કરી દીધો અને એને કોર્ટમાંથી બરખાસ્ત કરી દીધો બહાર નીકળ્યા એટલે વકીલે કીધું કે લાવો મારી ફીસ તમે કેસ જીતી જાઓ કે હા હાકી નહીં તો વકીલ નહીં ભાઈ હમણાં એક વકીલ કોર્ટમાં દલીલ કરતા હતા મારા અસીલને 2 પાટા અહીંયા માર્યા 2 ધોકા માથામાં માર્યા 2 લાખો કાનમાં ખેંચી લીધા અસીલ રોવા માંડ્યો જજ કે તમારી ફ્લેવરમાં વાત કરું તમે શું કામ રોવો કે સાહેબ મને એટલો બધો માર્યો હતો અત્યારના માથામાં ઢીંચું થઈ ગયું એટલે મેં કીધું યાર શું થયું મને કે તારી ભાભીએ ગુલાબ થયો ગુલાબ એટલે મેં કીધું અમારે છે ગુલાબ મારે એના ઢીંચા ન થાય મને કે યુટ્યુબ હારે હતું અને મેનો જેટલા બેટા ગજબના છે અટાણી બેઠા ભૂકા કાઢી નાખે સ્ત્રી તો શક્તિ છે જયતી જગમાત જયતી તારણ સંસારી જયતી વરણ ભંડાર અને મોદી સાહેબ આના કોરોના કોઈ તો તન્ના છે પછી અમને પ્રોગ્રામના ફોન આવે એટલે કઈ રીતના આવે કે મતનભાઈ પંડ્યા બોલો તો યસ પ્રોગ્રામ કરવાનો છે 35 જણા છે શું લેશો ખટારા ડ્રાઈવરને કર્યો એક કલાકારને કર્યો પેલા ચોખવટ કરો વાત કરતો હોય એમ પૂછ્યો હમણાં રાજકોટના ઈ સ્ટેડિયમમાં પ્રોગ્રામ કરીને આવતા હતા રાતના 2 વાગી ગયા પાટો ભટકાનો તે પાટો ભટકાનો સત્ય ઘટના છે પૂછી લો છો સાહેબ બચી ગયા એનાથી આગળ ખટારા વાળા રડાડી દીધી ખટારા વાળો બોમીને નીચે ઉતર્યો ડ્રાઈવર ની 2 માથા કૂટતા હતા અમે 2 ઉતર્યા અમને બેને ઓળખી ગઈ કે YouTube માં આવો છે મેં કીધું હા મને કે ધ્યાન રાખજો ટાયર ટ્યુબ માં આવી જાવ તો ઠોકાઈ જાવ અને નરેન્દ્રભાઈ અમારી આલે વાણિયા ભગવાનના ભાણિયા એક દિવસ અહીંયા ખરીદી કરવા ગયો નરેન્દ્રભાઈ આવો જય શ્રી કૃષ્ણ ઘરે ઉંદરનો ત્રાસ વધી ગયો છે મને પાંજરું છે કેટલા મને 60 નરેન્દ્રભાઈ તમારા બાપા અને મારા બાપા અને બધા જૂના ભાઈ 50 આપજો એમની તમે મારા ભાઈ પણ કઈ ઓછું તો કરો મને કે 40 આપજો તો હવે આપણે હારે બેઠક ઉઠક હવે કઈ ઓછું કરો મને કે 30 આપજો પાંચરું લઈ ઘરે આવતો રહ્યો પછી વિચાર આવ્યો કે 60 નું 30 માં બટકાયું પાછું ગયો નરેન્દ્રભાઈ 60 રૂપિયાની વસ્તુ તમે 30 માં આપી એનો વાંધો નથી પણ ઉંદર છે પાંજરામાંથી છટકી નહીં જાય ને મને કે અમારે ઈ જોવાનું ન હોય ઘરાક છટકવો ન જોઈએ પણ સાહેબ નરેન્દ્રભાઈ સુરક્ષા એમના માટે એકવાર જોરદાર તાળી કોઈ કલેક્ટર તમે શોધવા જાઓ એટલે ઉના એવા નાના એવા શહેરમાંથી 202 દેશનું નાનું હાજરમાં મળે એવો એક જ માત્ર માણસ છે ગુજરાત એકવાર બીજી ભારતીય 4 ભાગમાં ઇન્ટરવ્યુ લીધું તે છતાં નાનું પૂરું નહોતું થયું એટલા કોઈ એની પાસે હાજર ઉનામાં મારી એક દીકરો કોઈ બતાવી તમારા બાપાએ મારા બાપા તમારા બીજા કોઈ ગલત થઈ જાય લેકિન આપણે તો આ હાથમાં શાસન કરતો કાય મતલબ ન છોકરા જે બાપ ગઈ તરત બાપ પડી ગયો પણ ગજબનો એમનો આ શોખ છે અને એમનો શોખ એમને ક્યાં પછી છે એ કદાચ અત્યારે હાજર છે ત્યારે તો આનું છે ક્યાં પછી પણ આ ધરતીને ગૌરવ આ 100% ની વાત છે એટલે અને એમની આજે હાજરી હંમેશા અમને અમારા કાર્યક્રમો સાથે લઈ જઈએ કેમ કે અમને એ ખબર છે કે આજથી 5-10 વર્ષ પછી સાહેબ અમે સમજી ગયા દેશ લેવલે વાણિયાનું હાલતું હોય તો આપણી બે વાણિયા દેશની સત્તામાં રહ્યા છે અને સર્ટિફિકેટ ફેરવવાનું ચાલુ કર્યું છે પછી બધી બહેનો આગી વહી ગઈ છે મોદી સાહેબ નું રાજ કેવું તન્ના સાહેબ અનકોટ જેવું દર્શન કરાય અને આજે હાથમાં ગયા પછી સાહેબ રોટમાં આજે દિવસે સમાચાર આવી છે કે કાલે સાંજે 7 વાગે નરેન્દ્રભાઈ મોદી લાઈવ થવાના છે એટલે આખો દેશ ટીવીમાં બેન ભાઈઓ ત્યારે દેશવાસીઓ
मेरे प्यारे देशवासियों, नरेंद्र मोदी बात है एना मर्जी नहीं हुआ बहन भाइयों, ध्यान दी सारा करोड़ जनता અને એવા ઘેરોને પણ મારી જશોદાઓ બપોર એડીના ચપ્પલે એક કારણ કે એને તો છોડવાનું છે ને આગળ પાછળ કઈ કાઢી નથી આપણે કરું એ તો આપણે સ્ટોપ કરે એમાં એવું છે સાહેબ કે અમે હમણાં અનુભવ કરવા માટે નીકળીએ છીએ બરાબર તો તમારે હાઈ પડશે બાકી એટલે વાત એ કરતો હશે કે આવું ખરેખર પુનાનું રતન છે, ઘરેણું છે અને મંથન પંડ્યા છે. આપણને અહીંયા સામાન્ય આર્ટિસ્ટ તરીકે તમને લાગતું હશે તો રોજ મળતા હોય છે, પણ તમે યુટ્યુબ ને ખોલીને ક્યારેક જોજો છે એનું પહેલું ટાઇટલ ઓફિશિયલ રેકોર્ડિંગ રિલીઝ થયું ને પછી 8 મહિનામાં આવતા ત્યાં ઈ પેલા 1 મિલિયન વ્યુઅર્સ એને બતાવી છે. ફેસબુક ઉપર એનો પહેલો પાર્ટ અપલોડ જો થોડું જોખમ આવે એટલે થોડું જીવ ગભરાતો પણ અપલોડ જો ઈ માત્ર 3 દિવસ સાહેબ કલ્પના માત્ર 3 દિવસમાં 4 મિલિયન વ્યુઅર્સ બતાવી પણ અહીંયા માત્ર ને માત્ર સારા શ્રોતાઓ ગોતવાના અભાવે આ ઘરેણાઓ અહીંયા સાહેબ ક્યારેક ખીલતા નથી. એટલે આજ એવું સુંદર મજાનું અમને ઓડિયન્સ મળ્યું છે. એકવાર જોરદાર તાળીઓ બાળકો માટે. આમાંથી કોઈને ભણવું ન હોય ને આર્ટિસ્ટ લાઈનમાં જવું હોય એને અમારી પાસે મોકલી દેજો. અરે બાપુ એ ભાઈ આજે રખડવાનું કાય કારણ કે અમારે કેવું ખબર છે ભાઈ ગામ બીજાના વાહા અમારા એટલે અમારે ધ્યાન રાખવું પડે. એક દિવસ 5 વાગે પ્રોગ્રામ પૂરો કરીને ઘરે જ મારી ઘરવાળી તપેલી લઈને એ મને 1.5 લીટર આપો કે ઘરવાળો છે કંડક્ટરના અને કલાકારના ઘરના ને ગૌરવ નો હોય તમારા ભાઈ ફરવા ગયા રોજ મહિના હોય એટલે એક વસ્તુ તમને લો કલાકારની ઘરવાળે ક્યારે અલાર્મ ન રાખવું પડે. 4 વાગે કે 5 વાગે ડોરબેલ વાગે એટલે સમજી જાય કે 4 વાગે કે 5 વાગે તો ઈ જ ઘરાણા હોય. કારણ કે જ્યાં સુધી પાર્ટી 2 મિનિટમાં વગર રોકવું પડે પછી એ હલ માંડી આવું ક્યાં 3 વાગે છે પ્રોગ્રામ પતી જાય ને તો પછી ઓળખ કે એક છે બતાવી દો આ બતાવી દો ત્યાં હવા રોકે એટલે ગાંઠી વગર ખાતા હોય પણ છેલ્લે કલાકારે ફના થઈ કૃતિને હાથ પર રાખી એ ખુશ્યું ચિત્ર પોતાનું એને કલા અમર રાખી ના રાખી દાન પર દ્રષ્ટિ એને સદાય દાતા પર રાખી કે હે ખુદા તે જેવી જિંદગી આપી હોય સલામત રાખી. હે खुदा ते जीवी जिंदगी आपकी वे सलामत रखे. वफा ढूंढने निकले थे गालिब चलो से वफा ढूंढने निकले थे गालिब वाईफाई मिल गया तो वहीं बैठ गए गालिब. चले હવે અંત તરફ જવું છે ત્યારે તમારા જે આ કાર્યક્રમમાં છે ને વેગરી વાર જોવા લાગો. I have not spoken English but I have tried. You can understand from my words. लेकिन बात समझ लो तो कभी कर नहीं कि हमें इंग्लिश मीडियम में तो हमने इंग्लिश में वो पत्र नो करे भूल काटे गुजराती માં તમતાર બે છંદ બોલી લ્યો ને માતાજી ના આકાશ પાતાળ તો દરિયા પર નાગ ધુરાગર ભાઈ નમે કે બાલ લ્યો પર યાર હેડુ કર સાથે ઈશારે તેને સમને નવ નાક મને નર 66 નાગી હાથ પસારીએ તેમ હરી નવરાય રોજી જગો પ્રવેશી વગડ વેચી ઈશ્વરી માં વગડ વેચી ઈશ્વરી અમે ઈ ભૂલ નો કાઢી રહ્યો અમે એની કાઢે પણ છેલ્લે સાહેબ અમારા ડાયરામાં અમે શરૂઆત કરતા હોય તો ગણપતિ મહારાજને યાદ કરીએ અને અંત કરતા હોય તો અમારે મેઘાને યાદ કરવો પડે સાહેબ. રાતથી અમે અંત કરતા હોઈએ એટલે ઢેરની રાત અને છેલ્લે ડાયરો કહીએ કે કસુરનો રંગ અમે ગાતા હોઈએ પણ મેઘાને યાદ કરીએ પછી આપણે આ અંત તરફ જઈએ એટલે તો કોણ હવે આ ધરતીને
જઈને ઓલા ખપી ગયેલા હો માટે સ્વર્ગ લોકથી ઉતરીને તું આરુમાં શાયર ને ગાઈ આરુમાં શાયર ને ગાઈ તમારી જનની હૈયામાં પોઢણતા રાજ મને લાગ્યો કસુંબીનો રાજ યાદ લાગ્યો કસુંબીનો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ મારી ના કંઠેની કરતા નરડામાં ભોયો કસુંબીનો રંગ ઓ રાજ યાદ ભોયો કસુંબીનો રંગ કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો 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 જ્યાં બેઠા છો ત્યાં છેલ્લે માત્ર 30 સેકન્ડનું મૌન જાળવી અને આ દેશના શહીદ સૈનિકોને સાહેબ મારા દરેક કાર્યક્રમોમાં હું આ એક વસ્તુને કઈ મને રાખતો આવ્યો છું અને આ તો સાહેબ શિક્ષણનું સ્થળ છે અહીંયા યાદ કરીએ તો ક્યાં કરીએ સાહેબ એટલે એ એક અધૂરો રહી છે જ્યાં બેઠા તો ત્યાં સાહેબ 30 સેકન્ડ માટે મખાની ઊભા થઈ અને જ્યાં ઊભા છો ત્યાં ઊભા થઈ 30 સેકન્ડનું મૌન જાળવી અને ઓમના નાથથી આપણે ઓમના નાથથી માત્ર સાહેબ 30 સેકન્ડ હું અહીંથી ઓમ